જ અલ્પેશ ઠાકોરના ઘર પાસેથી અમારા સંવાદદાતા મયુર મેવાડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। આપણે તેમની સાથે ચર્ચા કરીશું। મયુર, અલ્પેશ ઠાકોર તેમના કાર્યકર્તાઓ યુવાનો સાથે કેટલા વાગે સાણંદ જવા માટે નીકળશે અને તેમની સાથે કેટલા યુવાનો જોડાય તેવી શક્યતા છે? ચોક્કસથી જો વાત કરીએ તો જે આજે ટાટા નેનો પ્લાન્ટ ખાતે સાણંદ ખાતે જે તાળાબંધીની જાહેરાત કરવામાં આવી છે, ત્યારબાદ આજે વહેલી સવારથી જ અલ્પેશ ઠાકોરના ત્યાં મોટી સંખ્યામાં તેના કાર્યકર્તાઓ જોડાયા છે। તદુપરાંત આપણી સાથે ઓબીસી ST એકતા મંચના ઉપપ્રમુખ મુકેશ ભરવાડ સાથે તેમની સેનાબી આ જે આંદોલન છે, આ જે કાર્યક્રમ છે તેમાં જોડાયેલા છે। ખાસ મુકેશ ભરવાડ ને તેમના જે કાર્યકર્તાઓ છે તે લોકો જે ટાટા નેનો ખાતે જે તાળું મારવાના છે, જે ચેન છે તેની સાથે અહીંયા આગળ ઉપરથી જે ખાસ એ લોકોમાં એક જુસ્સો દેખાઈ રહ્યો છે અને તે લોકોનું કહેવું બી છે કે ગમે તે થાય આજે તાળાબંધી તો અમે કરીને જ રહીશું। આપણે મુકેશ ભરવાડ સાથે સીધી વાત કરીશું। મુકેશભાઈ, આજે ખાસ અલ્પેશ ઠાકોર સાથે તમે કઈ રીતે કેટલા કાર્યકર્તાઓ સાથે જોડાયા છો અને આ કાર્યક્રમને કઈ રીતે તમે સમર્થન આપો છો? હજારો લાખોની સંખ્યામાં હમણાં ટાટા નેનો જઈશું। આ સરકાર ઉદ્યોગપતિ 5 ઉદ્યોગપતિઓની સરકાર છે। આ સરકાર જોડે બેરોજગારો જે આશા રાખી રહ્યા છે એ આ ઠગાઈ સરકાર પ્રજા સાથે ઠગાઈ કરી રહી છે। અલ્પેશભાઈ ઠાકોરે જે કોઈ એલાન કર્યું છે એ ડંકાની ચોટ ઉપર વટથી નેનોના તાળા મારી દઈશું। આજે પોલીસનો કડક બંદોબસ્ત રખાયો છે। સરકાર તરફથી આ કાર્યક્રમમાં મંજૂરી નથી આપવામાં આવી। ધરપકડ થાય તેવા બી હાજર દેખાઈ રહ્યા છે। કેટલા લોકો આ સાથે આજે જોડાયેલા તેમ છતાં બી રહેશે? સરકાર તાકાત હોય તો સામી છાતીએ ગોળી મારે, અમે ખાવા તૈયાર છીએ, પણ ગુજરાતના બેરોજગારો માટે અમે મરવા પણ તૈયાર છીએ। મનીષા, આપણી સાથે અન્ય યુવાનો બી જોડાયા છે, આપણે તેમની સાથે બી વાત કરીશું। તમે લોકો આજનો આજે અલ્પેશ ઠાકોરનો કાર્યક્રમ છે, કઈ રીતે તેમની સાથે જોડાયેલા છો અને શું એક ઉમ્મીદ સાથે અહીંયા આવેલા છો? અમે આપણા મુકેશભાઈ સાહેબે જે કીધું એ જ રીતે અમે બધા જે પણ સેનાના છે કાર્યકરો બધા જોડાઈશું અને આજ કંઈ પણ થાય ટાટા નેનોને અમે તારું મારીને જ રહીશું। મનીષા, ખાસ અહીંયા જે લોકો જે કાર્યકર્તાઓ છે તમામ લોકોનું કહેવું છે કે અહીંયા ગાડી ખાસ તે લોકો અલ્પેશ ઠાકોરે જે એલાન કર્યું છે એક મક્કમ દ્રઢ ઈરાદા સાથે આવેલા છે અને કોઈ બી હિસાબે આજે ટાટા જે તે તાળાબંધી કરીને જ રહેશે। તદુપરાંત અહીંયા ગાડી આંગણવાડી મહિલાઓ બી જે મોટી સંખ્યામાં જોડાયેલી છે, પરંતુ ખાસ કરી તે લોકોનું બી માંગણી છે કે જે તે લોકો જે કુપોષણના મુદ્દે બહાર આવેલા છે, તે લોકોને ફિક્સ પગાર નથી મળ્યો, તેના મુદ્દા લઈને બી તે લોકો આમાં જોડાયેલા છે। જો ખાસ વાત કરવામાં આવે તો આજે મોટી સંખ્યામાં જે હમણાં થોડી જ વારની અંદર અલ્પેશ ઠાકોર અને તેમના તમામ જે સેના છે અહીંયાથી સાણંદ ખાતે જવા રવાના થશે અને ત્યાં આગળ સાણંદ ખાતે જઈને ટાટા નેનોનો જે પ્લાન છે તે પ્લાનને તાળા મારવાનો જે કાર્યક્રમ છે, તાળાબંધી આજે ગમે તે થશે પણ કરીને જ રહેશે તે લોકો, તે ખાસ આ દ્રઢ ઈરાદા સાથે આજે અહીંયા આવી પહોંચ્યા છે તમામ લોકો। મનીષા, મયુર, ખાસ કરી આપણે ત્યાં જોડાયેલા યુવાનોને પૂછવા માંગીશું કે જે રીતે પોલીસ દ્વારા મંજૂરી નથી આપવામાં આવી અને પોલીસનો બંદોબસ્ત અત્યારે નેનો પ્લાન્ટની બહાર ખડકી દેવામાં આવ્યો છે, હાઈવે પર ચેકિંગ થઈ રહ્યું છે, કઈ રીતે લોકો આગળ વધશે, એમની રણનીતિ શું રહેશે જો પોલીસ તેમને અટકાવવાનો પ્રયાસ કરશે? ચોક્કસથી મનીષા, આપણી જોડે અહીંયા જે યુવાનો છે આપણે તેમની જોડે વાત કરીશું। ખાસ કરી જો વાત કરવામાં આવે તો આજે પોલીસનો જે કડક બંદોબસ્ત ત્યાં આગળ રાખવામાં આવેલો છે અને ત્યાં પોલીસનું કહેવું છે કે આ તાળાબંધી નહીં કરવા દેવા, પરમિશન બી નથી આપવામાં આવી। કઈ રીતે તમે તેમ છતાં આમની સાથે જોડાયા છો કાર્યક્રમની અંદર? અમે તો એ જ કહેવા માંગીએ છીએ કે કંઈ પણ થાય અમારે જે પણ કરવું પડે અમે બધું કરીશું અને અમે ટાટા નેનોને કંઈ પણ બધા સેનાના સાથે સભ્યો બધા જોડે રહીને અમે કંઈ પણ કહીને તાળું તો આજે મારીશું જ તે। મનીષા, જે ખાસ યુવાનો છે તે લોકો એક આ દ્રઢ વિશ્વાસ સાથે આવેલા છે, એક ઉમ્મીદ સાથે આવેલા છે કે આજે કંઈ બી થાય ટાટા નેનોનો તાળા મારવાનો કાર્યક્રમ છે કરીને જ રહીશું। પોલીસ તો ગમે એટલો બંદોબસ્ત લાગે, અલ્પેશભાઈ જોડે આ તમામ લોકો જોડાયેલા છે અને આજે જે પોલીસ જે બી કરવું હોય તે કરી લે, પરંતુ જે આજે સાણંદ ખાતે ટાટા નેનોના પ્લાન્ટ ઉપર જે તાળાબંધીનો કાર્યક્રમ છે તે તો તે લોકો કરીને જ રહેશે। મયુર, જે રીતે અલ્પેશ ઠાકોર દ્વારા આ કાર્યક્રમ માટે જે વાત કરવામાં આવી હતી, આ સાથે યુવાનોને અપીલ કરવામાં આવી હતી વધારેમાં વધારે યુવાનો જોડાય, ખાસ કરી કેટલા યુવાનો અલ્પેશ ઠાકોરની સાથે આજે જોડાય તેવી શક્યતા છે? ચોક્કસથી મનીષા, જો વાત કરીએ તો આજે અલ્પેશ ઠાકોર સાથે હજારોની સંખ્યામાં જે યુવાનો તેની સાથે આ તાળાબંધીના કાર્યક્રમમાં જોડાયેલા છે। અત્યારે તેમના ઘરે બી તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે યુવાનો છે તે અત્યારે અહીંયા આવી પહોંચેલા છે।
તમામ લોકો જે અલ્પેશ ઠાકોરને જે આ તાળાબંધીનું એલાન આપ્યું છે તેની અંદર જોડાવા માટે આવેલા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સાણંદ ખાતે જે જગ્યાએ ટાટા નેનો પ્લાન્ટ ઉપર જે મોટી સંખ્યામાં જે યુવાનો પહોંચેલા છે ત્યાં આગળ બી આ લોકો એક ઉમ્મીદ દ્રઢ વિશ્વાસ સાથે આવેલા છે. તદુપરાંત ઘણા બધા હજી એવા યુવાનો છે જે રસ્તામાં છે, જે હજી સાણંદ ખાતે પહોંચી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા તેમને અટકાવવામાં બી આવી રહ્યા છે. પરંતુ આ તમામ લોકો જે નક્કી કરીને નીકળેલા છે કે આજે કઈ બી થાય, પરંતુ જે સાણંદ ખાતે જે ટાટા નેનો પ્લાન્ટ છે તેને તાળાબંધી કરવાની છે અને કરીને જ રહીશું. મનીષા, એ પણ છે કે જ્યારે સાણંદમાં ટાટા નેનો પ્લાન્ટની સ્થાપના થઈ ત્યારબાદ દેશભરમાં સાણંદનું નામ ગુંજતું થયું છે, સાણંદ હાઇલાઇટ બન્યું છે. પરંતુ છતાં પણ સાણંદના લોકો, યુવાનો શા માટે જે ટાટા નેનો પ્લાન્ટને તાળાબંધી કરવાની વાત કરે છે? ચોક્કસથી મનીષા, જો વાત કરવામાં આવે તો જે પ્રકારે સાણંદમાં જ્યારે અલગ મોટી જે કંપનીઓ પોતાની ત્યાં આગળ કંપનીઓ સ્થાપવા માટે આવી, ત્યારે સરકાર તરફથી બી એક બાંયધરી આપવામાં આવી હતી કે તમામ જે યુવાનો છે, જે બેરોજગાર યુવાનો છે, તે તમામ લોકોને અહીંયા આગળ નોકરી આપવામાં આવશે. પરંતુ આ ક્યાંક ને ક્યાંક આ વાયદો છે તે સરકારનો ફોકર વાયદો સાબિત થયેલો છે. ગુજરાતમાં 85% યુવાનોને નોકરી આપવાની વાત કરી હતી, પરંતુ કોઈ યુવાનને હજી સુધી ગુજરાતમાં નોકરી આપવામાં નથી આવી, તેવું ખાસ અલ્પેશ ઠાકોરનું કહેવું છે. આ બેરોજગાર યુવાનો છે તે લોકોને નોકરી આપવામાં આવે તે જ ઉમ્મીદ સાથે અને તે જ માંગ સાથે આજે અલ્પેશ ઠાકોર જે આ સાણંદ ટાટા નેનોને તાળાબંધી માટે નીકળ્યા છે. જો સરકાર તેમની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં અન્ય બીજા હોન્ડાના છે, મારુતિના જે પ્લાન્ટ છે ત્યાં બી તાળાબંધી કરવામાં આવશે અને આનાથી ઉગ્ર આંદોલન બી જે ચલાવવામાં આવશે. બિલકુલ મયુર, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. જે રીતે આજે ટાટા નેનો પ્લાન્ટની તાળાબંધીનો કાર્યક્રમ અલ્પેશ ઠાકોર દ્વારા આપવામાં આવ્યો છે. થોડી ક્ષણોમાં તે તમામ યુવાનો તેમની સેના કાર્યકર્તાઓ સાથે નીકળશે અને નેનો પ્લાન્ટની ફરતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું અલ્પેશ ઠાકોર કઈ રણનીતિ સાથે આગળ વધે છે.